નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બળદેવસિંહ ચૌહાણ। આવો જોઈએ આજના સમાચાર। અમદાવાદ પત્રકાર એકતા પરિષદના જિલ્લા અધિવેશનમાં ગુજરાતી સુપરસ્ટાર હિતેન કુમારે આપી હાજરી। આમંત્રિત મહેમાનો, શ્રેષ્ઠીઓ, દાતાઓ અને ગાયકોને ફિલ્મ કલાકારો પંચ સંગમ જોવા મળ્યો। પ્રદેશ પ્રમુખ દ્વારા પત્રકારોની સ્થિતિ, પરિષદ દ્વારા પત્રકારના પરિવારની ચિંતાનું વર્ષ વિશે જાણકારી આપી। જિલ્લા અને રાજ્યભરના હોદ્દેદારો, પત્રકારોએ હોલમાં પ્રવેશ મેળવ્યો। આમંત્રિત અધ્યક્ષસ્થાનના મહેમાન પૂર્વ ગૃહમંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયા અને ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, ઋષિકેશસિંહ પીઆરઓ, ધર્મેશ શાહ, ફિલ્મ હાસ્ય કલાકાર અંકિતભાઈ સહિત મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી। પ્રદેશ અધ્યક્ષ શ્રી લાલુભાઈ કાતરોડિયા તેમજ મહિલા અધ્યક્ષ શ્રીમતી સમીમબેન પટેલના સ્વાગત સન્માન બાદ મહિલા વિંગ અધ્યક્ષ દ્વારા મહિલાઓ આગળ આવે, સ્ત્રી સ્વતંત્ર બને, નારી સન્માન મેળવે, સ્ત્રી અત્યાચાર સહિત દૂષણોથી પીડાતી મહિલાઓને મદદરૂપ થવા માટે એકતા જરૂરી હોવાનું જણાવ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયાનું સ્વાગત સન્માન તેમજ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાનું સ્વાગત સન્માન જિલ્લા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। શ્રી ધવલસિંહ ઝાલાએ પત્રકારો માટે એમની સ્થિતિ જોતા લાગણી થઈ એટલે વિધાનસભામાં એમની સમસ્યાઓની ચર્ચા કરી। શ્રી ગોરધનભાઈ ઝડફિયાએ રાજકીય શૈલી નહીં પરંતુ એજ્યુકેટેડ શૈલીમાં અંગ્રેજી ગુજરાતી મિક્સમાં પત્રકારોનું સામાજિક યોગદાન, તેના મૂલ્યો અને ખોટી રીતે હેરાનગતિમાં મદદ માટે અમે સાથે છીએ એવી ખાતરી આપી। જીટીપીએલના શ્રી દેવાંગભાઈ ભટ્ટ ખાસ આમંત્રિત મહેમાનનું સન્માન અમદાવાદ પ્રમુખ દ્વારા કરાયા બાદ તેમના મંતવ્યો રજૂ કરતા આટલી વિશાળ સંખ્યામાં પત્રકારો રવિવારની રજા પરિવાર સાથે માણવાના બદલે આ હોલમાં જોઈ ખુશી વ્યક્ત કરી। લાયક નાલાયક ફિલ્મ ટીમ સાથે ઉપસ્થિત ફિલ્મ કલાકાર હિતેન કુમાર પણ પ્રારંભે પત્રકાર હતા। કાંતિ ભટ્ટ સાથે કામ કરી ચૂક્યા છે। આ જૂની યાદો તાજી કરી હતી। શ્રી લાલુભાઈએ પત્રકારના પરિવારની ચિંતાનું વર્ષ ઉજવણીમાં સૌ પત્રકારોને જોડાઈ જવા હાકલ કરી હતી। સાથે 10 લાખ અકસ્માત વીમો, 7 અન્ય લાભ સાથે પત્રકાર પાસેથી આ સંગઠન ક્યારેય રૂપિયો લેતું નથી। કાર્યક્રમમાં આ અમદાવાદ મહિલા ટીમ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। કાર્યક્રમનું સંચાલન રાજકોટ પત્રકાર એકતા પરિષદના જિલ્લા અધ્યક્ષ તેમજ બીસીસીના કોમેન્ટર શ્રી હરેશ રાવલે કર્યું હતું। પ્રદેશ હોદ્દેદારો મનોજભાઈ સોની, કમલેશભાઈ પટેલ, કિરણભાઈ મલેશિયા, ધર્મેશભાઈ વસંત, વિપુલ દરજી, સંદીપ દેવાશ્રય, મુકેશભાઈ સખિયા, આરીફભાઈ, મનોજ રાવલ, આરબી રાઠોડ, આઈટી સેલના નીતિન ગેલાણી, જયેશ ગજ્જર તેમજ 20 જિલ્લાના પ્રમુખ ટીમો સાથે ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લે આભાર વિધિ હસમુખભાઈ પટેલે કરી હતી। ત્યારબાદ સર્વ પત્રકાર મિત્રોએ સાથે ભોજન કર્યું હતું અને ભેટ લઈ છૂટા પડ્યા હતા। બ્યુરો રિપોર્ટ, તારણ ન્યૂઝ।